नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। आ बधी तो तमारा माटे ताळीओ छे, એટલે તમારા માટે તો સરખી તાળી પાડો। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સ્વરાજ્યની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા આપી છે। ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે। તમે સૌ ગ્રામ વિકાસના પિલ્લર છો અને ગામના દરેક નિર્માણમાં વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે। ગામડાઓને ચૂંટણીમાં મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો। ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે। આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આ 761માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામો છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે। આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે। ગામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહક ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનજીની પ્રેરણાથી આપણે આપીએ છીએ। આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે। હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે। એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલા તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા હશે। વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબે 11 વર્ષની સુશાસન સફર પૂરી કરીને 12મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। એમના નેતૃત્વમાં આ દશક સેવા સમર્પણ સુશાસન અને ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે। મોદી સાહેબે દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ કહ્યું હતું કે તેમની સરકાર વંચિત ગરીબ અને ગામડાઓના વિકાસને વરેલી સરકાર હશે। કેન્દ્ર સરકારની ગરીબ હિતકારી યોજનાઓથી ગરીબ સશક્ત થયો છે અને 27 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે। આજે દેશમાં ગ્રામીણ અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે। દેશમાં 4 કરોડ ગ્રામીણ ગરીબોને પોતાના પાકા મકાન મળ્યા છે તો ગુજરાતમાં 6 લાખ આવાસો ગામડાઓમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસમાં બન્યા છે। તેમણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પંચાયતોને પણ મજબૂત બનાવવાની દિશા આપી છે। છેલ્લા એક દશકમાં દેશની 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે। ગામડાઓમાં 5.5 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે। ડિજિટલ યુગમાં રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ સેવાઓનો સરળતાથી ઓનલાઈન મળી રહે લાભ તે માટે ડબલ એન્જિન સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આજે એવું વાતાવરણ બન્યું છે કે રાજ્ય સરકાર અને ગામ ભેગા મળીને ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામોનું એકબીજાના સહયોગથી આયોજન કરે છે। ગામના વિકાસ માટે પૂરતા નાણાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ફાળવે છે। આજે 1236 કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર કર્યો છે।
આ પૈસા તમારા બધાના ખાતામાં જતા રહેશો 1236 કરોડ રૂપિયા. પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી, નહીતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે. કોઈને છોડ્યા નથી, હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાનાય નથી. એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે, એ તમારે બધાએ ધ્યાન રાખવાનું. તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ, તમે ગમે ત્યારે મળી શકો છો અમને. સરપંચ તરીકેની જવાબદારી માત્ર પદની નથી, જનસેવાના પવિત્ર કાર્યનું સન્માન છે. હવે ગ્રામ વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સશક્ત